હાલો નીટ અને JEE એમાં યુનિટ 16 પહેલી મેથડ છે વ્યતિકરણ। આ મેથડની અંદર આપણે શરૂઆતમાં પ્રકાશના બે તરંગો એકબીજા પર સંપાત થતા હોય તો એ સંપાત બિંદુ આગળ પરિણામી તીવ્રતા મેળવવા માટેની અમુક નોંધ અને તેને લગતા MCQ આગળ આપણે સોલ્વ કર્યા। હવે આ મેથડની અંદર સહાયક અને વિનાશક વ્યતિકરણ એને લગતી નોંધ અને MCQ આપણે સોલ્વ કરવાના છે। સહાયક વ્યતિકરણ એટલે બે પ્રકાશના તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થાય તો જો શૃંગ ઉપર શૃંગ સંપાત થાય તો આગળ મેં સમજાવેલું એ પ્રમાણે એના કંપ વિસ્તારમાં અને ત્યાં તીવ્રતામાં વધારો થશે અને એવી જે અસર હોય એવું જે વ્યતિકરણ હોય તે સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે। અને જો શૃંગ ઉપર ગર તાપાત થાય તો મેં આગળ સમજાવેલું તમને એ પ્રમાણે કંપ વિસ્તાર અને તીવ્રતા એમાં ઘટાડો થાય તો એવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય। એટલે હવે પછી આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ છે એને લગતી નોંધ અને એને લગતા MCQ આપણે સોલ્વ કરવાના છે। એમાં પણ મેં સહાયક અને વિનાશક વ્યતિકરણની અમુક નોંધ તો મેં તમને કરવી દીધી। આજે આપણે 7મા ક્રમની નોંધ છે શેના માટે કે બે સલાકા વચ્ચેનું અંતર એટલે સલાકા એટલે પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ આગળની નોંધમાં પણ તમને સલાકાઓ કોને કહેવાય સમજાવેલું છે બરાબર। બે સલાકાઓ વચ્ચેનું અંતર અને સલાકાની પહોળાઈ બરાબર છે। આ બે વસ્તુ મેળવવા માટેની નોંધ આપણે અહીંયા સમજવાની છે બરાબર છે। ત્યારબાદ આને લગતા MCQ આપણે સોલ્વ કરશું। હવે અહીંયા જો મેં તમને અત્યારે લખીને આપ્યું છે આ 5 વસ્તુ છે બરાબર છે। પાંચે 5 વસ્તુના સૂત્રો આપણને મેળવતા આવડવા જોઈએ। પાંચે 5 વસ્તુના સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ। એની પહેલાં જો આ આકૃતિ છે આખી પહેલાં આકૃતિ વિચારી લઈ કે આ બે પ્રકાશ ઉદ્ગમ છે S1 અને S2। આમાંથી અસંખ્ય પ્રકાશના તરંગો નીકળશે બધી બાજુ અને આ S2 છે તો એમાંથી બધી બાજુએ પ્રકાશના તરંગો નીકળશે। આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્મોલ d વડે દર્શાવવાનું છે જોકે તો આપણે આગળ સ્મોલ d વડે દર્શાવેલું છે। હવેમાંથી અસંખ્ય તરંગો નીકળતા હોય એમાંથી S1નું એક તરંગ અને S2નું એક તરંગ માની લો કે આ બિંદુ આગળ સંપાત થશે તો જ્યાં સંપાત થશે તો એ સહાયક વ્યતિકરણ રચાય શૃંગ ઉપર શૃંગ આપાત થાય તો આ બિંદુ પ્રકાશિત દેખાય તેને પ્રકાશિત સલાકા કહેવાની। અને માની લો કે શૃંગ ઉપર ગર તાપાત થાય તો એની તીવ્રતા ઘટશે તો વિનાશક વ્યતિકરણ બરાબર છે। તો વિનાશક વ્યતિકરણ હોય તો અપ્રકાશિત સલાકા મળે તો અહીંયા અપ્રકાશિત સલાકા લખવાનું બરાબર। તો જો જે આગળ આપણે સમજાતા એના ઉપરથી માની લો કે અહીંયા S1નું તરંગ અને S2નું તરંગ સંપાત થાય આનો લંબ દ્વિભાજક છે। લંબ દ્વિભાજક ઉપરનું પડદા ઉપરનું આ બિંદુ છે નામ આપતા હતા આપણાને A જ્યાં સંપાત થાય એને નામ આપતા હતા આપણે P। તો અહીં મધ્યસ્થ પ્રકાશિત મળતી હતી બરાબર। S1નું તરંગ S2નું તરંગ એ સંપાત થાય તો એ તીવ્રતા વધે સહાયક વ્યતિકરણ રચે આ બિંદુ પ્રકાશિત દેખાય મધ્યસ્થ પ્રકાશિત। પછી અહીંયા ઉપરના ભાગમાં બેયના તરંગો અહીંયા સંપાત થાય તો કદાચ શૃંગ ઉપર ગર તાપાત થવું જોઈએ એટલે કે વિનાશક વ્યતિકરણ એટલે આ બિંદુ આ અપ્રકાશિત એટલે પ્રથમ અપ્રકાશિત પછી એની ઉપર આ બિંદુ પ્રકાશિત દેખાતું એટલે પ્રથમ પ્રકાશિત પછી બીજી અપ્રકાશિત બીજી પ્રકાશિત ત્રીજી અપ્રકાશિત ત્રીજી પ્રકાશિત ચોથી અપ્રકાશિત ચોથી પ્રકાશિત આવું આવેલું જશે। જેમ ઉપર ગયા એમ નીચે પણ અને આ જે અંતર છે આપણે x વડે દર્શાવતા હતા
હવે જો આ મેં તમને આગળ આખી આકૃતિ વ્યવસ્થિત તમને સમજાવેલી છે. આ પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ પણ સમજાવેલી છે. અત્યારે મેં આકૃતિ આ દોરેલી છે, બરાબર. પડદા ઉપર આવી સલાકાઓ મળશે, પ્રકાશિત અપ્રકાશિત. હવે એમાં પહેલો ક્રમ જો, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, બરાબર. એ અંતર તમારે દર્શાવવાનું છે બીટા વડે અથવા તો એક્સ બાર વડે, બરાબર. બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મેળવવું હોય તમારે એમસીક્યુની અંદર, બરાબર. તો એના માટેનું સૂત્ર અહીંયા તૈયાર કરવું છે. જો અહીંયા બે ક્રમિક પ્રકાશિત સલાકા હોય તો આટલું અંતર થયું. આ માની લો કે આ પ્રથમ પ્રકાશિત અને આ બીજી પ્રકાશિત થઈ ગઈ. બે ક્રમિક પ્રકાશિત સલાકા, આ અંતર. અથવા બે ક્રમિક અપ્રકાશિત, તમે આ પહેલી પ્રકાશિત અને બીજી પ્રકાશિત લીધું, અથવા તો બીજી પ્રકાશિત અને ત્રીજી પ્રકાશિત. આ ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે. અથવા અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, માની લો કે આ પ્રથમ અપ્રકાશિત અને એના પછી ક્રમિકમાં શું આવશે, બીજી અપ્રકાશિત, આ અંતર. અથવા તો બીજી અપ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત, એની વચ્ચેનું અંતર, એટલે આ અંતર. આ બધા અંતર સરખા જ હોય, બરાબર. મેળવવા માટેનું સૂત્ર છે, બરાબર. આ અંતર મેળવવું હોય તમારે, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે અહીંયા, અને અહીંયા બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે. તો એ અંતર મેળવે તો એના માટેનું સૂત્ર લેમ્બડા, કેપિટલ ડી અને છેદમાં સ્મોલ ડી. આ સૂત્રની મદદથી મેળવવાનું, બરાબર. થિયરી મેં સૂત્ર તારવી દીધું તમને. અત્યારે આપણે સૂત્ર સીધું યાદ રાખી લેશું. લેમ્બડા એટલે જે તરંગો છે એની તરંગ લંબાઈ દર્શાવે છે. કેપિટલ ડી એટલે આ ઉદ્ગમ છે, ન્યથી પડદાનું અંતર, એ કેપિટલ ડી કે જે મીટરના ક્રમનું હોય. અને સ્મોલ ડી એટલે બે પ્રકાશ ઉદ્ગમ છે એની વચ્ચેનું અંતર, બરાબર છે, આ મિલીમીટરના ક્રમનું હશે. એટલે લેમ્બડા એટલે તરંગ લંબાઈ છે, કેપિટલ ડી એટલે ઉદ્ગમથી પડદાનું અંતર, અને સ્મોલ ડી એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. એટલે અહીંયા બધી ત્રણ કિંમત મૂકીને સાદુરૂપ આપી દો એટલે તમને બે ક્રમિક પ્રકાશિત સલાકા, બરાબર છે, અથવા તો બે ક્રમિક અપ્રકાશિત સલાકા એની વચ્ચેનું અંતર આ સૂત્રની મદદથી તમે મેળવી શકશો, બરાબર. ક્રમિક પ્રકાશિત કહે તો પહેલી પ્રકાશિત ને બીજી પ્રકાશિત એ ક્રમિક કહેવાય, પછી બીજી ને ત્રીજી એ ક્રમિક કહેવાય, ત્રીજી ને ચોથી એ ક્રમિક કહેવાય. એની વચ્ચેનું અંતર મેળવવું હોય તમારે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે જો એના ઉપરથી એમાં બીજો ક્રમ પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાની પહોળાઈ. હવે પહોળાઈ કેટલી ગણી? જો માની લો કાલો ગમે એક પ્રકાશિત લઈ લઉં છું. આ પ્રથમ પ્રકાશિત, બરાબર. પ્રથમ પ્રકાશિત સલાકા આટલી હોય. આ પ્રથમ પ્રકાશિત. હવે એમાં જો આ બીજી અપ્રકાશિત હોય એ આટલી. બીજી પ્રકાશિત એની ઉપરની છે એ આટલી હોય. એની ઉપર ત્રીજી અપ્રકાશિત એની પહોળાઈ આટલી હોય. હવે જો એમાં આ બધી સલાકાઓની પહોળાઈ, પ્રથમ અપ્રકાશિતની પહોળાઈ દર્શાવી દઉં. આ પ્રથમ અપ્રકાશિત એની પહોળાઈ. હવે સલાકાની પહોળાઈ જોતી, માની લો કાલો પ્રથમ પ્રકાશિત સલાકા છે એની પહોળાઈ જોતીશ. હાલો આટલી એની પહોળાઈ આવે, બરાબર છે, આટલી. તો એ હશે કેટલી? બરાબર, પહોળાઈ હોય કેટલી? તો જુઓ એમાં આ બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે. આ પહેલી અપ્રકાશિત અને આ બીજી અપ્રકાશિત એની વચ્ચેનું જે અંતર છે એના કરતાં અડધું હોય. જોઈ લો, આ અંતર આપણે શેના દર્શાવ્યું હતું?
બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર હોય તો આપણે x બાર વડે દર્શાવતા હતા અથવા તો બીટા વડે દર્શાવતા હતા. એના કરતાં કોઈ પણ સલાકાની પહોળાઈ છે અડધી હોય, આ અંતર આવડું છે, બરાબર છે, એનું અડધું હોય કોઈ પણ સલાકાની પહોળાઈ. એટલે આ તમારે જોતું હોય સલાકાની પહોળાઈ, તો બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું જે અંતર છે એના કરતાં અડધું, એટલે x બાર એટલે લેમ્બડા કેપિટલ ડીના છેદમાં 2d. એટલે કોઈ પણ જગ્યાએ તમને વ્યતિકરણની અંદર સલાકાની પહોળાઈ માગે, સલાકાની પહોળાઈ, બરાબર, તો લેમ્બડા કેપિટલ ડીના છેદમાં 2d આ સૂત્રનો ઉપયોગ કરવો એટલે સલાકાની પહોળાઈ મળી જશે. પછી શું કીધું છે કે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. જો અહીંયા આ પ્રથમ અપ્રકાશિત, પછી અહીં પ્રથમ પ્રકાશિત, પછી બીજી અપ્રકાશિત. જો ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત, તો ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત કહું તો આ પ્રથમ પ્રકાશિત લઈ લેવાનો, આ પ્રથમ પ્રકાશિત, અને એના પછી અપ્રકાશિત ક્રમમાં જ આવે છે ને, આ અંતર કહે છે, બરાબર. ક્રમમાં આવતી પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, એટલે મેં પહેલી પ્રકાશિત લીધી, તેના પછી ક્રમમાં શું આવશે, બીજી અપ્રકાશિત, એની વચ્ચેનું અંતર. પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કહું તો આટલું થાય, આટલું એટલે એ આના કરતાં અડધું, બરાબર. એ x બાર બાય 2 થશે, એટલે x બાર બાય 2 એટલે લેમ્બડા કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. એટલે આકૃતિ ઉપરથી જ ખબર પડતી જશે. બીજું જો એમાં કે પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મેળવ્યું તો કઈ રીતના મેળવવું. પ્રથમ પ્રકાશિત સલાકા અને ત્રીજી અપ્રકાશિત, આ પ્રથમ પ્રકાશિત, અને અહીંથી એનું અંતર હોય x, અને પ્રથમ છે એટલે x1 કહું છું, બરાબર. પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત ક્યાં હશે, અહીંયા, બરાબર છે. એનું આ જે એ બિંદુ છે ત્યાંથી અંતર હોય x વડે દર્શાવવાનું, અને ત્રીજી અપ્રકાશિત છે તેની વચ્ચેનું અંતર x3. રેડી? આટલું આપણને ખબર પડે. આ એ બિંદુથી આ બાજુનું જે અંતર હોય ને એ ટૂંકમાં આપણે x વડે દર્શાવીએ છીએ. તો પ્રથમ પ્રકાશિત સલાકા કે તો પ્રથમ પ્રકાશિત સલાકા અહીંયા છે, બરાબર, એનું એથી અંતર મેં x1 વડે દર્શાવ્યું છે. અને ત્રીજી અપ્રકાશિત સલાકા છે તો એનું મેં એથી અંતર x3 વડે દર્શાવ્યું. તો પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જોતું હોય ને તો અંતર આટલું થાય, બરાબર. પ્રથમ પ્રકાશિત અહીંયા અને ત્રીજી અપ્રકાશિત એની વચ્ચેનું અંતર આટલું થાય. કેટલું હશે તો કે x3 માઇનસ x1, x3 માઇનસ x1, બરાબર, આટલું થશે. જો ક્રમિક કહે ને તો પ્રશ્ન નથી, તો એના સૂત્રો છે જ. ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત, બે ક્રમિક પ્રકાશિત સલાકા હોય કે બે ક્રમિક અપ્રકાશિત સલાકા હોય તો એની વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર આ છે. પછી સલાકાની પહોળાઈ કહે તો એ સૂત્ર છે. પછી ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત એની વચ્ચેનું અંતર કહું તો એ છે મારી પાસે. પણ ટૂંકમાં ક્રમિક કહે ને તો મારી પાસે અંતર મેળવવાના સીધા સૂત્ર છે. પણ જો ક્રમિક ન હોય ને, આ ક્રમિક નથી, જો પ્રથમ પ્રકાશિત છે ને આપણે સીધી ત્રીજી અપ્રકાશિત આવી, બીજો ક્રમ જ ના આવ્યું, તો આની વચ્ચેનું અંતર જોયું તો આ રીતના મેળવવાનું. પહેલાં પ્રથમ પ્રકાશિત એનું એથી અંતર x1 છે, ત્રીજી પ્રકાશિત એનું અંતર x3 છે. તો પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આટલું થાય, આટલું એટલે x3 માઇનસ x1 થાય. હવે તમને એમ થાય કે આ x3 ને x1 મેળવવું કઈ રીતના, તો જો x3 મેળવ્યું તો ત્રીજી અપ્રકાશિત સલાકા છે એના માટે x3 છે. તો અપ્રકાશિત સલાકા એટલે વિનાશક વ્યતિકરણ થયું. તો વિનાશક વ્યતિકરણની શરત તમારી આગળ છે, xd ના છેદમાં d, 2n માઇનસ 1 અને લેમ્બડા બાય 2, બરાબર. એના ઉપરથી આ x મળી જાય, x એટલે x3, બરાબર. ત્રીજી અપ્રકાશિત એટલે x3. આ તમને રકમમાં આપેલું છે, ત્રીજી છે એટલે અહીં n બરાબર 3 મૂકવાનું, તરંગ લંબાઈ મૂકવાની. આ ઉદ્ગમથી પડદાનું અંતર ને આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર મૂકીને સાદુરૂપ આપી દો એટલે અહીંથી x3 મળે. બીજું x1 મેળવ્યું તો x1 કોના માટે છે, પ્રથમ પ્રકાશિત, પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણની શરત એ તમારી આગળ છે, બરાબર છે, xd ના છેદમાં d બરાબર n લેમ્બડા. પહેલી હોય તો n બરાબર 1, આ x1 પહેલા માટે, બરાબર. અહીંથી x1 મળી જાય, અહીંથી શું મળી જશે આપણને x3 મળી જાય, અને અહીંથી શું મળી જશે તો કે x1 મળી જશે. બે મેળવી
બાદબાકી કરી નાખશો એટલે પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર તમને મળી જશે. બીજું જુઓ, હજી એક આમાં વચ્ચે ક્રમ બાકી રહી ગયો, ચોથા નંબરનો ક્રમ. તમને હું કીધું ઉદ્ગમની સંખ્યા. આ ઉદ્ગમ, અત્યારે મેં 2 ઉદ્ગમ જ લીધા છે અને એના જે તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થાય તેની પરિણામી તીવ્રતા, એની વચ્ચેનો સંબંધ, બરાબર છે, એ તમારે લખવાનો છે. સંબંધ આવો છે, I બરાબર n² I0, બરાબર. આ પ્રકારનો સંબંધ છે. ઉદ્ગમની સંખ્યા અને એ ઉદ્ગમના તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થાય તો ત્યાં જે પરિણામી તીવ્રતા મળે એ બે વચ્ચેનો સંબંધ આ પ્રકારનો, I બરાબર n² I0. હવે જો એમાં I0 શું છે? I0 એટલે એના એક તરંગની તીવ્રતા. I0 એટલે જેટલા ઉદ્ગમ હોય, અત્યારે તો 2 ઉદ્ગમ માટેની આકૃતિ છે, પછી આવા 3 ઉદ્ગમના તરંગો સંપાત થતા હોય, 5 ઉદ્ગમના તરંગો સંપાત થતા હોય કે n ઉદ્ગમના તરંગો સંપાત થતા હોય, એમાંથી કોઈ પણ એક તરંગની તીવ્રતા એ I0. I એટલે જે બિંદુ ઉપર તરંગો સંપાત થયા હોય ને મળતી પરિણામી તીવ્રતા, એ I વડે દર્શાવ્યું છે. અને ઉદ્ગમની સંખ્યા એને કેપિટલ N વડે દર્શાવેલું છે. ત્યાં 3 ઉદ્ગમ આપ્યા હોય તો અહીં 3 મૂકવાનું. આ 2 ઉદ્ગમ છે અત્યારે આકૃતિમાં, તો એની જગ્યાએ 2 મૂકી દો. 2નો વર્ગ એટલે કેટલું થઈ જાય? તો કે 4. બરાબર. આ પરિણામી તીવ્રતા છે, આ એક તરંગની તીવ્રતા છે અને આ ઉદ્ગમની સંખ્યા છે. કદાચ આવું MCQ તમને આપે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. જો કે આપણી ટેક્સ્ટ બુકની અંદર અથવા તો ગમે તમે રેફરન્સ બુક લેશો, એમાં 2 ઉદ્ગમોના તરંગો જ પડદા ઉપર સંપાત કરેલા છે. બરાબર. 2 ઉદ્ગમો માટેના પ્રશ્ન જ તમને આપેલા છે બધી જગ્યા ઉપર. 4 ઉદ્ગમ, 5 ઉદ્ગમ એવા કંઈ પ્રશ્ન ટૂંકમાં તમને થિયરી સ્વરૂપે ટૂંકમાં આપેલા નથી કે કંઈ રેફરન્સ બુકમાં આપેલા નથી, પણ છતાંય મેં અહીં નોંધ તમને લખવી દીધી છે કે 2 કરતાં વધારે ઉદ્ગમ જો હોય તમારી પાસે, બરાબર, તો એ પરિણામી તીવ્રતા જે મળે એ પરિણામી તીવ્રતા આ સૂત્ર અનુસાર તમે મેળવી શકશો. ઉદ્ગમોની સંખ્યા અહીંયા મૂકી દો અને એક તરંગની તીવ્રતા આ જગ્યા ઉપર મૂકી દેશો એટલે પરિણામી તીવ્રતા મળી જશે. બરાબર. આ નોંધ બરાબર કરવાની છે જેથી કરીને આને લગતા MCQ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. બરાબર. 5 વસ્તુ: 2 ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અથવા 2 ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર છે. પછી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાની પહોળાઈ મેળવવાનું સૂત્ર છે. પછી પ્રકાશિત, ક્રમિક, પ્રકાશિત અને એના પછી આવતી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર છે. તો ઉદ્ગમની સંખ્યા અને પરિણામી તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવવાનું સૂત્ર. અને આ વસ્તુ મહત્વની છે. આવા MCQ ઘણી જોવા મળશે કે માની લો કે પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જોતો હોય તો પહેલી પ્રકાશિત શલાકા હોય આના માટે તમે સહાયક વ્યતિકરણની શરત મૂકશો એટલે આ x1 મળે, આ અંતર. પછી ત્રીજી અપ્રકાશિત એટલે વિનાશક વ્યતિકરણ થયું તો વિનાશક વ્યતિકરણની શરત મૂકશો એટલે આ x3 મળે. આ 2 વચ્ચેનું અંતર તમારે જોતું હોય, બરાબર છે. પ્રથમ પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જોતું હોય તો x3 - x1 એના અનુસાર મેળવવાનું. અને x1 ને x2 મેં તમને કીધું અહીંયા સમજાવ્યું તો એ રીતના, બરાબર. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત છે ને એમાં x આવે છે, એના ઉપરથી x1 ને x3 મળી જતા હોય. આમાંથી કોઈ પણ શલાકા વચ્ચેનું અંતર તમે આ રીતે મેળવી શકશો. બરાબર. એટલે 7મા ક્રમની નોંધ અહીં પૂરી કરું છું. આ વ્યવસ્થિત કરવાની છે તો આના MCQ તમે સરળતાથી કરી શકશો.